મારા વાલા પ્રિયો, આ સવારનો સમય તે કેવો છે? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? અમે તો ખુશ જ છીએ, પરંતુ તમે જે જગ્યાએ ઊભો છો તે અલગ લાગે છે. શું તમે આમ કહી રહ્યા છો તે એક દરિયા કિનારો છે? શું દુનિયાના ઘણા દેશો દરિયા કિનારે આવેલા નથી? આ જે છે તે ભારત દેશના કેરળના જે કોચીન શહેર છે તેનો એક દરિયાઈ વિસ્તાર છે. અહીં અલગ રીતે તેઓ માછલી પકડે છે. સામાન્ય રીતે માછલી પકડવા ચારો અથવા જાળ નાખશે અને આપણે તે જોયું છે, ખરું ને? પરંતુ અહીં તેઓ જાળ નીચે કરી દે છે અને જ્યારે તેઓ થોડા સમય પછી તેને ઉપાડી માછલીઓ નીકળશે. તેઓ આને ચાઇના જાળ આમ કહે છે. કદાચ ચાઇનાની અંદર આ રીતે લોકો માછલી પકડતા હશે. કેવળ અહીં કોચીનમાં જ આપણે માછીમારીની આવી પદ્ધતિ જોઈ શકીએ છીએ. સારું, પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે? શું તમે આમ વિચારો છો? યર્મિયા 15મો અધ્યાય તેની 19મી કલમ. જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ. પ્રભુ કહે છે કે હું તને પાછો લાવીશ. એનો અર્થ શું છે? આમ વિચારી રહ્યા છો? એક સમયે એક નાની દીકરી હતી. અમેરિકાની અંદર દક્ષિણ અમેરિકામાં ગ્વાટેમેલા નામનું એક શહેર તે ત્યાં હાજર હતું. આ વાત એ શહેરમાં રહેતી એક દીકરીના જીવન વિશે છે. તે શરૂઆતમાં ખૂબ સારી હતી. નાની છોકરી હતી ત્યારે તે ચર્ચમાં જતી હતી. તેના માતા પિતાએ ખૂબ સારી રીતે ઉછેર્યો હતો. પણ જ્યારે તે યુવાન છોકરી બની ત્યારે આંખની લાલસાના કારણે અને માંસની લાલસાના કારણે તે પોતાની ઈચ્છા મુજબ જીવવા માંગતી હતી અને જેમ જેમ તે જીવતી ગઈ પ્રભુથી દૂર થતી ગઈ. માતા પિતાથી પણ દૂર થઈ ગઈ હતી. પોતાની ઈચ્છા મુજબ જીવવા લાગી હતી અને તેના પછી પાપના કારણે તેને એક બીમારી થઈ ગઈ. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી તે બીમારીના કારણે અને તે બીમાર તે પલંગ પર ઝૂંપડીની અંદર એકલી સૂઈ રહેતી હતી. કોઈ તેને પ્રેમ કરવા માટે ન હતું, સંભાળ રાખવા માટે ન હતું. તે દુઃખ સાથે ત્યાં સૂઈ રહેતી. તે પીડા સાથે તે જગ્યામાં તે ઝૂંપડીમાં સૂતી રહેતી હતી. ત્યારે તે શહેરમાં એક સભા થઈ રહી હતી. T.L. ઓઝબોર્ન નામના એક મહાન ઉપદેશક છે તે ત્યાં આવ્યા હતા અને લાખો લોકો તે સભાની અંદર તે સાંભળવા આવ્યા હતા. તે શહેરની બીજી યુવાન જે છોકરીઓ હતી તે પેલી છોકરી વિશે જાણતા હતા જે ઝૂંપડીમાં મૃત્યુ પલંગ ઉપર પડેલી હતી. તેઓ તેના માટે બોજારૂપ હતા અને તેથી તે વિચારતા હતા કે કાશ આપણે તેને સભામાં લઈ જઈ શકીએ જેથી ઈશુ તેને સાજી કરે. આવી રીતે વિચારતા. તેથી તેઓ ગયા અને તેની સાથે ત્યાં વાત કરી. તે સભામાં આવો અને ઈશુ ખ્રિસ્ત જે તમને પ્રેમ કરે છે તમને સાજાપણું આપશે. ત્યારે તેણીએ ઉત્તર આપ્યું કે મારું જીવન પાપના કારણે ભ્રષ્ટ થયું છે અને હું તે વાતને જાણું છું. હું જાણું છું કે આનું કારણ તે મારા પાપ છે. હું ચાલી પણ શકતી નથી. મને અહીં સુવા દો, હું થોડા દિવસોમાં મરી જઈશ. તેણી દુઃખમાં આવી રીતે બોલી. તેઓએ કહ્યું કે ના, ઈશુ તમને પણ પ્રેમ કરે છે. તમારી પાસે પણ નવું જીવન છે. ઈશુ તમને નવું જીવન આપી શકે છે. તે બધું જ બરાબર કરી દેશે. તેથી જે બન્યું છે તેના માટે તમે દુઃખી ન થાઓ. ઈશુ તમારા બધા પાપો બદલી શકે છે, સાજા કરી શકે છે. તેણીએ કહ્યું, હું ચાલી પણ શકતી નથી. તેઓએ કહ્યું કે અમે તમારા માટે એક વાહન અહીં લઈને આવશું અને તે વાહનની અંદર તમને બેસાડીને અમે સભામાં લઈ જઈશું. તેઓ તેને સભામાં લઈ ગયા અને વાહન પાછળ પાર્ક કર્યું. તેણી તે તેના પલંગ ઉપર સૂતી વખતે પણ પ્રભુનું વચન સાંભળતી. ઈશુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને માણસોના જીવનને પાછું લાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેણીએ તે સાંભળ્યું, તે ઉપદેશ વિશે સાંભળ્યું. કહ્યું, ઈશુ મેં મારા જીવનમાં પાપ કર્યું, કૃપા કરીને માફ કરો, મને પાછું લાવો પ્રભુ. પસ્તાવો કરીને સમર્પિત કર્યું. ઈશુની શક્તિ તેને સ્પર્શી ગઈ. જ્યારે પ્રભુએ તેણીને સ્પર્શ કર્યો તે જ ક્ષણે પ્રભુની શક્તિ તે તેના શરીરની અંદર ઉતરી આવી. તત્કાળ તે પલંગ પરથી ઊભી થઈ અને પછી તે ચાલવા લાગી. તેનું જીવન તે નવું બની ગયું હતું અને તેના પછી તેણીએ પાપ છોડી દીધું અને પવિત્ર જીવન જીવવા લાગી. તે ખુશીથી જીવવા લાગી. તમે જોયું, ઈશુ એક પ્રભુ છે જે પાછા લાવે છે. આપણે પસ્તાવો કરીએ તે પૂરતું છે. મારા જીવનની અંદર આ પાપ છે અને તે પાપના કારણે અથવા ખોટા કામને કારણે મારું જીવન આવું બની ગયું છે. શું તમે આમ વિચારો છો? ના, ઈશુ એ પ્રભુ છે જે પાછા લાવે છે, સ્વસ્થ બનાવે છે અને આશીર્વાદ આપે છે. તમારે કેવળ પસ્તાવો કરીને કહેવાની જરૂર છે, હે પ્રભુ, મેં પાપ કર્યું છે, કૃપા કરીને મને માફ કરો. જો તમને પાપનો પસ્તાવો થશે તો ઈશુ ખ્રિસ્ત પ્રભુ છે જે તમને પાછા લાવવા સક્ષમ છે.
તેમણે મારા સહિત ઘણા બધા લોકોના જીવનને ઠીક બનાવ્યા છે. જ્યારે મેં પસ્તાવો કર્યો ત્યારે તેમણે મને પાછો લાવ્યો છે અને આ રીતે સ્થાપિત કર્યો છે. આપણે બધા આપણા જીવનમાં પાપ અને ઉલ્લંઘનનો માર્ગ પસંદ કર્યો, પરંતુ જ્યારે આપણે ઈસુ પાસે પાછા આવીએ છીએ ત્યારે તે આપણા પાપોને માફ કરે છે, આપણા માર્ગોને સીધા બનાવે છે. જો તમે તમારા જીવનમાં અનુભવ કર્યો હોય તો પ્રભુની સ્તુતિ કરો. જો તમે હજુ સુધી અનુભવ ન કર્યો હોય ને અંદર પાપ રાખીને બોજમાં ડૂબો છો, ઈસુ ખ્રિસ્ત તમને પાછા લાવવાને આશીર્વાદ આપવા માંગે છે. પોતાને પ્રભુના હાથમાં સમર્પિત કરો. શું તમે કહેશો, હે પ્રભુ, પાપને કારણે મારું જીવન ભ્રષ્ટ થઈ ગયું છે, મારો આરામ ગયો છે, શાંતિ ગઈ છે, પવિત્રતા ગઈ છે, મેં મારું કુટુંબ ગુમાવ્યું, વ્યવસાય ગુમાવ્યું, બધું ગુમાવ્યું, શારીરિક સ્વાસ્થ્ય ગુમાવ્યું છે. હું વિશ્વાસ કરું છું કે તમે એક પ્રભુ છો જે પાછા લાવે છે. હું આજે પસ્તાવો કરું છું, મારી જાતને સમર્પિત કરું છું, કારણ કે તમે તમારું લોહી વેવડાવ્યું, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ફરીથી સજીવન થયા. મને પણ પાછો લાવો, આશીર્વાદ આપો. હે પ્રભુ, હું આવી રીતે પ્રાર્થના કરું છું કે તમે આ પુત્રને સ્પર્શ કરો, પુત્રીને સ્પર્શ કરો. આજથી તેમના જીવનમાં પવિત્રતા અને શાંતિ આવવા દો પ્રભુ, તેમને નવું બનવા દો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.